2024 શ્રાવણ માસમાં શિવ પૂજાનું શું ફળ મળશે, જેમાં વાર અનુસાર શિવ પૂજાનું ફળ, બીજું પૂજામાં ચડાવાતા પુષ્પ અને ફળ, ત્રીજું શિવ પૂજા તથા અભિષેકમાં ઉપયોગી દ્રવ્યો અને તેનું ફળ, અને ચોથું પૂજા માટે શાસ્ત્રોક્ત ઉત્તમ સ્નાન. દરેક બાબત આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ વાર અનુસાર શિવ પૂજાનું ફળ, જેમાં રવિવારે પાપનાશક ફળ મળશે, સોમવાર ધનલાભ, મંગળવાર સ્વાસ્થ્ય લાભ અને રોગ નિવારણ, બુધવાર પુત્ર પ્રાપ્તિ, ગુરુવાર આયુષ્યમાં વૃદ્ધિ, શુક્રવાર ઇન્દ્રિય સુખ અને શનિવાર સર્વ સુખકારી. ત્યારબાદ જોઈશું પૂજામાં ચડાવાતા પુષ્પ અને ફળ, જેમાં બિલ્લીપત્ર ચડાવવાથી જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ, કમળ ચડાવવાથી મુક્તિ, ધન શાંતિ પ્રદાયક, કુશા મુક્તિ આપનાર, દુર્વા આયુષ્ય વધારનાર, ધતુરો પુત્ર સુખ પ્રદાયક, આંકડો પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, કરેણ રોગનું નિવારણ અને શમીપત્ર જે પાપનાશક ફળ આપનાર છે. તો ત્યારબાદ જોઈશું શિવ પૂજા તથા અભિષેકમાં ઉપયોગી દ્રવ્યો અને તેના ફળો, જેમાં મધ સિદ્ધિપ્રદ, દૂધ સમૃદ્ધિદાયક, કુશાજળ રોગનાશક, ગંગાજળ સર્વ સિદ્ધિદાયક અને ઋતુફળના રસ ધનલાભ. ત્યારબાદ જોઈશું પૂજા માટે શાસ્ત્રોક્ત ઉત્તમ સ્થાન, જેમાં તુલસી વડ તથા પીપળાના વૃક્ષ નજીક, નદી સરોવરનો તટ, પર્વતની ચોટી, દરિયા કિનારો, મંદિર, આશ્રમ, તીર્થ અથવા ધાર્મિક સ્થાન અથવા પાવનધામ. તો દરેક બાબત મિત્રો આપણે આ જાણી. જો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો. આગળના સમયમાં તમારે કેવા વિડીયો જોવા છે તે બાબતની એક સરસ કોમેન્ટ પણ કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.